અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર નવજીવન ચોકડી પાસેથી શંકાસ્પદ 510 કિલો ભંગાર ભરેલો ટેમ્પો અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડી ₹3.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક સહિત 2 ની અટકાયત કરવામાં આવી છે। અંકલેશ્વર રૂરલ પીઆઈ એચજી ગોહિલ અને સર્વેલન્સ ટીમ સાગબારા ફાટક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરોમાં શંકાસ્પદ ભંગાર ભરેલ છે। તે દરમિયાન ઝઘડિયા રોડથી અંકલેશ્વર તરફ આવનાર છે। તે દરમિયાન બાતમી મુજબ ગાડી આવતા પોલીસે અટકાવી તે ચાલક પાસે ટેમ્પોમાં રહેલા ભંગાર જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા। જો કે કોઈ આધાર પુરાવા રજૂ ના કરી ટેમ્પો ચાલક પિન્ટુકુમાર શ્રીનિવાસન પાસવાને યોગ્ય પ્રતિઉત્તર ના આપતા પોલીસે કુલ 510 કિલો ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ ₹3,24,825 રૂપિયાનો મુદ્દામાલ કલમ 35 મુજબ જપ્ત કરી ચાલક પિન્ટુકુમાર શ્રીનિવાસ પાસવાન તેમજ શ્રમિક કનૈયાલાલ બિંદની અટકાયત કરી તપાસ હાથ ધરી છે।